નમસ્કાર, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, તમારા માટે હું લઈને આવી છું જનરલ નોલેજ, ખાસ કરીને જનરલ નોલેજના ક્વેશ્ચન લઈને આવી છું, જે દરેકે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી થશે. અને મિત્રો, તમે જો મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો. તો આજે હું લઈને આવી છું જે જનરલ નોલેજનું ક્વેશ્ચન છે તે લઈને આવી છું, જે પ્રથમ ભારતીય મહિલાઓ આપણા ભારતમાં થઈ ગઈ છે તેના વિશે હું માહિતી લઈને આવી છું. તો મિત્રો, આ વિડીયો પૂરું જોવાનું ચૂકશો નહીં. તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો ભારતની પ્રથમ ભારતીય મહિલા શાસક કોણ હતું? તો કે રઝિયા સુલતાન. 1236માં પ્રથમ મહિલા શાસક તો એ છે રઝિયા સુલતાન. પછીનો છે પ્રશ્ન, પ્રથમ મહિલા યુદ્ધ લડનાર સૌથી પહેલી કઈ મહિલા હતી કે જે ભારતમાં યુદ્ધ લડવામાં આગળ હતી? તો એ છે રાણી લક્ષ્મીબાઈ, 1857માં. પછી છે ભારતની પ્રથમ મહિલા સ્નાતક. પહેલાના જમાનામાં એવું હતું કે મહિલાઓને ભણવા જ ન દેતા, ઓછું ભણવા દેતા. તો સૌથી પહેલી મહિલા સ્નાતક કોણ થઈ હતી? તો કે તે છે વિદ્યા ગૌરી. મિત્રો, આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે, એટલે મિત્રો આ ખાસ કરીને તમે જોઈ લેજો કે પ્રથમ મહિલા સ્નાતક કોણ હતી? તો કે વિદ્યા ગૌરી. એ પણ ગુજરાતની હતી. આપણા ગુજરાતનું ગૌરવ છે. આપણા ગુજરાતમાં ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે આગળ વધ્યા છે, જેમ કે બિઝનેસમેનમાં મુકેશ અંબાણી નું નામ છે, તમને ખ્યાલ છે. નરેન્દ્ર મોદી છે, પીએમ બન્યા છે. તો ગુજરાતના બધા વ્યક્તિઓ છે જે આગળ જ વધે છે. તો મિત્રો, તમે પણ આગળ વધો. તમે પણ આઈપીએસ યુપીએસસી ની એક્ઝામ છે, ટેટ ની એક્ઝામ પાસ કરીને તમને પણ સારી જોબ મળી જાય એવી મારા આશીર્વાદ છે મિત્રો. તો ચાલો, જો પ્રથમ મહિલા સ્નાતક તો કે વિદ્યા ગૌરી ગુજરાતમાં છે. તે 1904માં તેની પ્રથમ મહિલા સ્નાતક બની હતી. પછીનો પ્રશ્ન છે, પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન કોણ છે? તો કે વિજયાલક્ષ્મી પંડિત. એ છે પ્રથમ રાજ્ય પ્રધાન મિત્રો, 1937માં. પછી છે પ્રથમ મહિલા લશ્કરી અધિકારી. તો પ્રથમ મહિલા લશ્કરીમાં અધિકારીમાં કોણ ગયું હતું? તો કે નીલા કૌશિક પંડિત. વિચારો મિત્રો કે લશ્કરીમાં પણ અત્યારે દરેક ક્ષેત્રે છે લેડીઝ છે જે આગળ આવી રહી છે. તમે જોઈ શકો છો, સૈનિકમાં, ક્રિકેટરમાં, દરેકે કુસ્તીમાં છે, દરેક વસ્તુમાં છે મહિલાઓ આગળ આવી રહી છે. તો મહિલાઓ આગળ આવી જ રીતે વધતી રહે અને તેના પગ ભર રહી શકે, એટલે કોઈ દિવસ એને કોઈ પર કેપેબલ ના રહેવું પડે. એટલે લેડીઝને ખાસ કરીને હું મિત્રો વિનંતી કરું છું કે દીકરીઓને ખાસ કરીને ભણાવજો જ, કેમ કે આગળ જતા એને કશો વાંધો ના આવે અને એ દુખી ના થાય, અને એના માટે ખૂબ જ ભવિષ્ય છે તે ઉજળું બને. એના માટે મિત્રો મારે એટલું જ કહેવાનું છે કે દીકરીઓને ખાસ કરીને ભણાવજો જ. તો પછીનો પ્રશ્ન છે કે પ્રથમ મહિલા સ્ટન્ટ ક્વીન. તો પ્રથમ મહિલા સ્ટન્ટ કરવા વાળી કોણ હતી? તો કે નાદિયા, 1945માં. જે સ્ટન્ટ કરવા વાળી હતી લેડીઝ જ છે, જેન્ટ્સ જ નથી સ્ટન્ટ કરી શકતા. લેડીઝ પણ હજી ઘણી બધી આગળ ક્ષેત્રે દરેક ક્ષેત્રે જેન્ટ્સની હારે ઊભી જ રહે છે. એટલે મિત્રો, લેડીઝને ખરેખર આગળ વધવું જ જોઈએ. પછીનો પ્રશ્ન છે, પ્રથમ મહિલા રાજ્યપાલ. તો એ છે સરોજિની નાયડુ. પછીનો પ્રશ્ન છે, પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન. તો પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન કોણ છે? તો કે રાજકુમારી અમૃત કૌર. એ છે પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન. પછીનો પ્રશ્ન છે, પ્રથમ મહિલા સંયુક્ત સંઘના પ્રમુખ. તો એ છે વિજયાલક્ષ્મી પંડિત. સંયુક્ત સંઘના પ્રમુખ હતું કોણ મહિલામાં? તો કે વિજયાલક્ષ્મી પંડિત. પછીનો પ્રશ્ન છે, પ્રથમ મહિલા ઇંગ્લિશ ખાડી તરનાર. એ છે આરતી શાહ. પછીનો પ્રશ્ન છે, પ્રથમ મહિલા વિશ્વ સુંદરી. આપણા ભારતમાં પ્રથમ મહિલા વિશ્વ સુંદરી કોણ હતી? તો કે રીટા ફારિયા, 1962માં. પછીનો પ્રશ્ન છે, પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન સુચિતા કૃપાલિની. પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન કોણ હતી? તો સુચિતા મુખ્ય કૃપાલિની. સુચિતા કૃપાલિની જે છે તે મહિલા તો મહિલાઓને પણ આપણે દેશમાં ઘણું બધું સ્થાન મળ્યું છે. પછીનો પ્રશ્ન છે, પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન. તો કે સુચિતા કૃપાલિની, 1963માં. પછી છે પ્રથમ મહિલા વડાપ્રધાન. તો ઇન્દિરા ગાંધી છે, 1966માં. પછીનો પ્રશ્ન છે, પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળનાર લેડીઝ કોણ? તો દેવિકા રાની છે.
પછીનો પ્રશ્ન છે પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક, તો ઈ છે મધર ટેરેસાને મળેલો છે. પછી પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા, તો એવરેસ્ટ ચડનાર પ્રથમ મહિલા કોણ હતી? તો કે બચેન્દ્રી પાલ 1984 માં. પછીનો પ્રશ્ન છે પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી, તો ઈ છે કુંદનિકા કાપડિયા. આ પણ ઘણીવાર મિત્રો પ્રશ્ન પૂછાય છે, મેં સાંભળેલું છે. ટેટ ટાટમાં છે, પોસ્ટની એક્ઝામ છે, બેંકની એક્ઝામમાં છે, ત્યાં પ્રશ્ન પૂછાયેલો છે. પછીનો પ્રશ્ન છે પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટના, તો ઈ કોણ હતું? તો કે ફાતિમા બીબી. ઈ છે પ્રથમ ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ હતા. પછીનો પ્રશ્ન છે પ્રથમ મહિલા આઈપીએસ કોણ હતું? કિરણ બેદી. તે પ્રથમ મહિલા આઈપીએસ છે તે કિરણ બેદી હતા. ઈ ક્યારે હતા? તો કે ઈ છે 1972માં. પછીનો પ્રશ્ન છે પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ કોને મળ્યો હતો? પ્રથમ મહિલા, તો કે ઈ છે આશા પારેખને વિશ્વ ગુર્જરી એવોર્ડ મળ્યો હતો. ઈ પણ 1990માં મળ્યો હતો. પછીનો પ્રશ્ન છે પ્રથમ મહિલા બેરિસ્ટર, સૌ પ્રથમ મહિલા બેરિસ્ટર, તો કે કર્નેલિયા સોરાબજી 1990માં. પછીનો પ્રશ્ન છે પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર. જુઓ મિત્રો, પ્રેસ ફોટોગ્રાફરમાં દરેકે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આવી જ ગઈ છે, તો એ છે હોમાઈ વ્યારાવાલા. પછીનો પ્રશ્ન છે પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ, તો એ છે હિમાચલ પ્રદેશની છે, તે લીલા શેઠ, એનું નામ છે લીલા શેઠ. પછીનો પ્રશ્ન છે પ્રથમ મહિલા રેલવે ડ્રાઈવર. જુઓ, રેલવેમાં ડ્રાઈવરમાં પણ છે સુરેખા યાદવ. અત્યારે કંડક્ટરમાં, એસટી બસમાં કંડક્ટરમાં પણ લેડીસો આગળ આવી ગઈ છે. બસ ડ્રાઈવરમાં પણ છે. જોવામાં લખેલું છે પ્રથમ મહિલા બસ ડ્રાઈવર કોણ? તો કે વસંત કુમારી 1992માં. પછીનો પ્રશ્ન છે પ્રથમ મહિલા સ્ટોક એક્સચેન્જ પ્રમુખ, તો એ છે ઓબામા અબ્રાહમ 1992માં. પછીનો પ્રશ્ન છે પ્રથમ મહિલા પાયલટ. પ્રથમ મહિલા પાયલટ કોણ હતી? તો કે દુર્બા બેનર્જી 1993માં. પછીનો પ્રશ્ન છે પ્રથમ મહિલા રેલવે સ્ટેશન માસ્ટર. રેલવે સ્ટેશન માસ્ટર પ્રથમ મહિલા કોણ હતી ભારતમાં? તો એ છે રિંકુ સિન્હા રોય, ઈ છે 1994માં. પછીનો પ્રશ્ન છે પ્રથમ મહિલા ફ્રેન્ચ ઓપન વિજેતા. ફ્રેન્ચ ઓપન વિજેતા પ્રથમ મહિલા કોણ? તો કે ઈ છે અર્પણા પોપટ. પછીનો પ્રશ્ન છે પ્રથમ મિસ યુનિવર્સ પ્રથમ મહિલા મિસ યુનિવર્સ, તો ઈ છે સુસ્મિતા સેન 1994માં. પછી છે પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ કોને મળ્યો હતો? તો ઈ છે મેનકા ગાંધીને 1996માં. પછીનો પ્રશ્ન છે પ્રથમ મહિલા અવકાશ યાત્રી કોણ છે? તો કે કલ્પના ચાવલા 1997માં. એક ખ્યાલ જ છે કે કલ્પના ચાવલાનું એમાં નિધન પણ થઈ ગયું હતું. પછીનો પ્રશ્ન છે પ્રથમ મહિલા ઓલિમ્પિકમાં ચંદ્રક વિજેતા, તો એ છે મલ્લેશ્વરી 2000માં. પછીનો પ્રશ્ન છે પ્રથમ મહિલા મરણોત્તર અશોક ચક્ર મળેલો. મરણોત્તર અશોક ચક્ર કોને મળ્યો? તો કે કમલેશ કુમારીને 2001માં. પછીનો પ્રશ્ન છે મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા, તો એ છે વિજય લક્ષ્મી. પછીનો પ્રશ્ન છે પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલોટ કોણ બની હતી? તો કે હરિતા કૌર દેઓલ. પછીનો પ્રશ્ન છે પ્રથમ મહિલા મેયર, તો કે સુલોચના મોદી. પછીનો પ્રશ્ન છે પ્રથમ મહિલા આઈએએસ અન, તો ઈ છે જ્યોર્જ. પછીનો પ્રશ્ન છે પ્રથમ મહિલા લોકસભ્ય રાધાજી, તો કે સુબ્રમણ્યમ. પછી છે પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય, તો કે નરગીસ દત્ત. પછી છે પ્રથમ મહિલા રાજદૂત, તો કે પંડિત વિજયા લક્ષ્મી. પછી છે પ્રથમ મહિલા ઇજનેર, તો કે લલિતા સુબારાવ. પછી છે પ્રથમ મહિલા ડોક્ટર કોણ છે? તો કે આનંદી ગોપાલ, પશ્ચિમ બંગાળ. તો મિત્રો, આ પ્રથમ મહિલાઓ છે જે આપણા દેશમાં બની ગઈ છે. તો મિત્રો, આ ખૂબ જ તમને ઉપયોગી થાય એવો વિડીયો છે. તો મિત્રો, આ વિડીયો છે તે પૂરું જોવાનું ચૂકતા નહીં. અને મારા નવા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને પ્રેસ આઇકન બેલ બટન દબાવતા રહેજો મિત્રો, જેથી કરીને મારી ચેનલ છે તે તમને દરેકે દરેક ન્યૂઝ તમને પહોંચાડી શકે તમારા સુધી મિત્રો. થેન્ક યુ.